બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટ પાસપોર્ટ ઓફિસને ફરી ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળતા એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફરીવાર પાસપોર્ટ ઓફિસ રાજકોટની જે પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ એસઓજીની ટીમ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। રાજકોટની પાસપોર્ટ ઓફિસ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। પાસપોર્ટ ઓફિસને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પાસપોર્ટ વેરિફિકેશન માટે આવેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। પાસપોર્ટ ઓફિસની બહારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે લોકો છે તે મોટી માત્રાની અંદર અહીંયા પાસપોર્ટના વેરિફિકેશન માટે આવ્યા હતા અને તમામ લોકો છે તે અત્યારે બહાર છે તેમને કાઢવામાં આવ્યા છે। બીજી બાજુ ફાયર બ્રિગેડ અને એસઓજી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે તે તમામ લોકો અત્યારે આ જ પાસપોર્ટ ઓફિસની અંદર છે તે અત્યારે સર્ચ કરી રહ્યા છે। એક એક ખૂણો છે તેની સર્ચની કામગીરી છે તે યથાવત છે તે જોવા મળી રહી છે। શહેર એસઓજીની ટીમ છે તે પણ અત્યારે પાસપોર્ટ ઓફિસ સુધી પહોંચી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો એસઓજીના જવાનો છે, બોમ્બ સ્ક્વોડ છે તેમના જવાનો છે તેમના દ્વારા પણ હાલ પાસપોર્ટ ઓફિસની અંદર છે ચકાસણી કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસ સહિતનો કાફલો છે તે પણ પહોંચ્યો છે। સાથે મેસેજ એવા પણ મળી રહ્યા છે કે હેડ પોસ્ટ ઓફિસની અંદર પણ એક ટીમ છે તે મોકલવામાં આવી છે। બે અલગ અલગ સ્થળો ઉપર હાલ જે કહી શકાય કે બોમ્બ સ્ક્વોડ છે તેને પહોંચાડવામાં આવી છે, ત્યાં પણ ચકાસણી થઈ રહી છે। તમે અંદર હતા જ્યારે બહાર કાઢ્યા? અમારો 12:45 નો વારો છે, બીજા બધા અંદર હતા, સ્પોટ ને બધા આવ્યા એટલે બધાને બહાર કાઢ્યા। અત્યારે કેટલી વાર છે અંદર પહોંચ્યા? હજી 20 મિનિટ 25 મિનિટ જેવું થયું। થોડી વાર પહેલા જે બોમ્બ સ્ક્વોડ છે તે પહોંચ્યું છે। આ લોકોની ભીડ છે તે બધી જ અંદર હતી। તમે અંદર હતા મોટા ભાઈ? હા, અંદર હતા અમે। પછી કેવી રીતના તમને આખું કે એટલે અમને અંદરથી જાણ કરવામાં આવી કે ભાઈ બહાર નીકળો, અંદર બોમ્બ છે અને ડોગ સ્ક્વોડ અને બધું આવી ગયા અને અમે બહાર નીકળ્યા અને અમને બહાર કાઢવામાં આવ્યા બધાને। અત્યારે કેટલી ટીમ અંદર ગઈ હતી? શું ઘણા પોલીસ અને ડોગ સ્ક્વોડ અને બધા એલસીબી ને બધી ઘણી ટીમ અંદર આવી ગયેલી છે। વાત કરી સ્થાનિક છે તેમની જે વેરિફિકેશન માટે આવ્યા હતા બહેનો છે, મહિલા, તમે અંદર હતા બેન? નહીં, અમે અંદર નહોતા, હજી અમે આવ્યા છીએ। ત્યાં અમને એવું કહેવાનું આવ્યું છે કે બોમ્બની ધમકી આપી છે એટલે બધા બહાર ઉભા રહી ગયા છે। હજી અમને જસ્ટ આવ્યા ને હમણાં ન્યૂઝ ખબર પડી છે। હવે ખબર નહીં મારો વારો ક્યારે આવે ને શું છે। જે રીતના જે પાસપોર્ટ વેરિફિકેશન માટે એક બાદ એક સમય આપવામાં આવતો હોય છે, બેન તમે હતા અહીંયા કે? સાથે જ છીએ। તો જે રીતના લોકો છે તે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો છે તે પાસપોર્ટ વેરિફિકેશન માટે જે આજનો સમય આપવામાં આવ્યો હતો આ સમયને લઈને મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। મોટા ભાગના જે પાસપોર્ટ વેરિફિકેશન માટે જે ઓફિસની અંદર જ હતા, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે અંદરનો જેટલા પણ લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે। માત્ર અમુક જ સ્ટાફની હાજરી છે તે અંદર જોવા મળી છે અને સાથે એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચકાસણી છે તે પાસપોર્ટ ઓફિસની અંદર કરવામાં આવી છે। ન માત્ર પાસપોર્ટ ઓફિસ પરંતુ પોસ્ટ ઓફિસ છે, હેડ પોસ્ટ ઓફિસ છે, ત્યાં પણ એક ટીમ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ ખળભળાટ મચ્યો છે। તમામ જે પાસપોર્ટ કઢાવવા આવેલા લોકો હતા તેમને પાસપોર્ટ ઓફિસની બહાર મોકલવામાં આવ્યા હતા, ત્યારે આ ધમકીભર્યો ઈમેલ મળ્યો અને ત્યારબાદ એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે।